ઘરમાં ઉગાડેલી શાકભાજી સ્વાસ્થ્ય માટે આશીર્વાદ. પ્રાકૃતિક પદ્ધતિથી ઘર આંગણે શાકભાજી. અરવલ્લીની ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિની ગોદમાં રહેતા લોકો ઘર આંગણે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ઉગાડવાની પરંપરા ધરાવે છે. આ પરંપરા માત્ર ખાદ્ય પદાર્થો પૂરો પાડતી નથી, પરંતુ આરોગ્યપ્રદ આહાર, પર્યાવરણ સંરક્ષણ અને સ્વનિર્ભરતા જેવા અનેક ફાયદા પણ આપે છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીમાં મુખ્યત્વે શિયાળામાં પાકતા શાકભાજી જેવા કે ગાજર, મૂળા, કોબી, ફૂલકોબી, પાલક, મેથી, ધાણા વગેરે ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર અન્ય શાકભાજી પણ ઉગાડી શકાય છે. પ્રાકૃતિક ખેતીથી થતા શાકભાજીના ફાયદાઓ છે, જેવા કે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી શાકભાજી સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રાકૃતિક ખેતી જમીનની ઉર્વરા શક્તિ વધારે છે, પાણીના સ્ત્રોતને શુદ્ધ રાખે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી. ઘર આંગણે ઉગાડેલા શાકભાજીથી પરિવારની પોષણની જરૂરિયાત પૂરી થાય છે અને આર્થિક બોજો પણ ઓછો થાય છે. ગ્રામીણ મહિલાઓ માટે આ એક વધારાનો આવકનો સ્ત્રોત બની શકે છે. ગ્રામ્ય જીવનમાં શિયાળાનું મહત્વ અને ગામડાની તાજી શાકભાજી ને શિયાળો ગામડાઓ માટે ખાસ મહત્વનું હોય છે. આ સિઝનમાં ઉગાડવામાં આવતી તાજી શાકભાજી ગામડાના લોકોનો આહારનો મુખ્ય ભાગ હોય છે. આ શાકભાજીમાં વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજો હોય છે, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે ને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગામડાની તાજી શાકભાજી સ્વાદ અંગે સુગંધ શહેરની શાકભાજી કરતાં અલગ હોય છે ને આ પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ઉગાડવી માત્ર ખેતીની પ્રક્રિયા નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ગૌમૂત્ર, ગોબર ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવા કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર, ગોબર ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવા ખાતરો જમીનને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે. લીમડો, નીમ તેલ જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ જીવાતોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. વિવિધ પ્રકારના પાકોને એક સાથે ઉગાડવાથી જમીનની ઉર્વરા શક્તિ વધે છે અને જીવાતોનું નિયંત્રણ થાય છે. અરવલ્લીના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે. આ પરંપરાને જાળવી રાખવા આપણે આરોગ્યપ્રદ આહાર મેળવી શકીએ છીએ, પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવી શકીએ છીએ. બ્યુરો રિપોર્ટ, રેશમાની નામા, અરવલ્લી.